દર વખતે છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે લાઈન પૂરી થાય એટલે જે લાઈન હોય ને ત્યાંથી છે એ સોય છે એ નીચે જવા દેવાની છે અને પછી છે એ સાઈડની લાઈનમાંથી છે એ સોયને છે એ આપણે બહાર કાઢવાની, પછી જ છે એ લાઈન છે એ ઓરવવાની છે. એટલે તમારી લાઈન છે એ આ કહેવાય ને કે કોથળી જે છે તમે ઉતારો છો એ ઉપરની સાઈડમાં આવશે, નકર શું થશે તો કે નીચેની સાઈડમાં કોથળી ઉતરશે તમારી. જોઈ શકો છો તમે કે હજી છે એ હું આવી અને આવી છે એ 2 લાઈન હજી નાખીશ, પછી છે એ હું આગળ છે એ કોથળી ઉતારવાનું છે એ શરૂ કરીશ. જો તમે મારી ચેનલમાં હોય તો ચેનલને છે એ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેનાથી છે એ હું નવો વિડીયો કોઈ પણ મૂકું તો તમને છે એ તરત જોવા મળી જાય. તમે જોઈ શકો છો કે હું અહીંયા છે ને નીચે વ્હાઈટ, 2 વ્હાઈટ, 2 બ્લુ અને 2 વ્હાઈટ જ નાખું છું. આની પહેલાંનું જે મેં તોરણ બનાવ્યું છે એમાં છે એ મેં ઝાઝા મોતી નાખ્યા હતા, 2 વ્હાઈટ, 2 બ્લુ, 2 વ્હાઈટ, પાછા 2 બ્લુ અને પછી પાછા 2 વ્હાઈટ, એટલા બધા નાખ્યા હતા. પણ આ વખતે છે એ મારે છે એ ટૂંકી કોથળી ઉતારવી છે એટલે મેં ઓછા નાખ્યા છે. તમારે જો વધારે નાખવા હોય તો તમે છે એ નાખી શકો, એ પણ છે એ સરસ લાગે છે. આગળના વિડીયોમાં છે હાથી ગોટીનું તોરણ હશે, એ તમે જોશો એટલે તમને છે એમાં ખ્યાલ આવી જશે કોથળીમાં. જોઈ શકો છો તમે કે આપણી છે એ 5 લાઈન છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે હું છે તમને આગળ છે એ કોથળી ઉતારીને છે એ